તો હું અહીંયા ઇન્સ્ટન્ટ હાંડવાની રેસીપી બતાવવાની છું. એના માટે મેં એક બાઉલ લીધો છે અને અહીંયા 1 કપ ઝીણી સોજી લીધી છે. 1 કપ રવો છે તો એની અંદર 1 કપ છાશ લઉં છું. તમે દહીં પણ લઈ શકો છો. હવે આ બંનેને મિક્સ કરી દઈશું અને અડધો કલાક માટે આને પલાળીને રાખીશું. અત્યારે આમાં આપણે પાણી એડ નહીં કરીએ, જરૂર હશે ત્યારે આપણે પાણી એડ કરીશું. તો હવે આ બધું મિક્સ થઈ ગયું છે તો પછી હું આને અડધો કલાક માટે રેસ્ટ આપી દઈશ. કલાક થઈ ગયું છે તો આપણે ચેક કરી જોઈએ. સોજી એકદમ ફૂલી ગઈ છે જો, અને થીક પણ થઈ ગઈ છે. તો આમાં પહેલાં બધા શાકભાજી પણ એડ કરી દઈશું, કારણ કે શાકભાજીમાં પણ પાણી હોય છે. તો અત્યારે પાણી નહીં એડ કરવાનું. તો મેં અડધો કપ જેટલી છીણેલી દૂધી લીધી છે, 1/4 કપ છીણેલું ગાજર, અડધો કપ જેટલી મકાઈના દાણા, અહીંયા મેં શેકેલી સિંગ આવે છે ને એને 2 ચમચી જેટલી લીધી છે. એનાથી ટેસ્ટ બહુ સરસ આવશે. કોથમીર લીધી છે અડધો કપ જેટલી, હળદર અડધી ચમચી, 1 ચમચી મરચું, 1 ચમચી મીઠું, 1 ચમચી ગરમ મસાલો અને આ બધાને બેલેન્સ કરવા માટે 1 ચમચી ખાંડ. પહેલાં બધું હું મિક્સ કરી દઈશ, પછી જરૂર પડશે તો પછી હું પાણી એડ કરી દઈશ. કરીને રાખ્યું છે તો આમાં હું થોડુંક જ પાણી એડ કરીશ, બહુ નહીં, અને પાછું મિક્સ કરી દઈશું. હવે આમાં હું અડધી ચમચી જેટલો મીઠા સોડા લઉં છું. તમારે ઈનો લેવો હોય તો 1 ચમચી ઈનો લઈ શકો છો. એને એક્ટિવેટ કરવા માટે એની ઉપર અડધી ચમચી જેટલું લીંબુ લઉં છું અને આ બધું મિક્સ કરી દેવાનું. બસ આ રીતનું બેટર હોવું જોઈએ. તમારે જેટલું હાંડવો બનાવવો હોય ને એટલું પહેલાં બાજુમાં રાખી લેવાનું, પછી જ ઈનો નાખવાનો. આમાં હું આદુ, મરચાં અને લસણની પેસ્ટ પણ એડ કરું છું. મેં આદુને ક્રશ કરીને જ રાખ્યું હતું. આ બધું મિક્સ કરી દઈશ. હું એડ કરી દઉં છું અને આ વઘારમાં એડ કરી દઉં, જેથી હાંડવો બની જશે ને તો બી સોફ્ટ રહેશે. અને મિક્સ કરી દેવાનું. તાવડીમાં હાંડવો બનાવવાની છું. તો પહેલેથી મેં થોડી તાવડીને ગરમ કરી દીધી હતી અને આની અંદર પહેલાં 2 ચમચી તેલ લેવાનું. તેલ પણ આવી રીતે ચારેય બાજુથી એડ કરવાનું અને ફરીવાર આપણે પીછીથી એને ગ્રીસ કરી દઈશું ચારેય બાજુ આ રીતે, એટલે હાંડવો ચોટે નહીં. હવે આમાં આપણે વઘાર ફરીવાર કરીશું. તો 1 ચમચી જેટલું રાઈ, 1 ચમચી જેટલા તલ, થોડાક લીમડાના પત્તા, 1 આખું લાલ મરચું અને અડધી ટેબલસ્પૂન હિંગ. વઘાર થઈ ગયો છે તો હવે હિંગ એ પણ એડ કરી દઈશ. તેલ એકદમ ગરમ હોવું જોઈએ પછી જ હાંડવો એડ કરવાનો, નતર હાંડવો ચોંટી જશે. હાંડવાનું જે બેટર છે ને નતર ચોંટી જશે. તો તેલ એકદમ ગરમ હોવું જોઈએ. હવે હું અંદર 2 ચમચા જેટલું ખીરું એડ કરું છું હાંડવાનું. હવે આને ઢાંકીને સ્લો ફ્લેમ પર જ કરવાનું. આને ઢાંકીને 10 મિનિટ માટે થવા દઈશું. જોઈએ કે હાંડવો થયો કે નહીં. જો કેવો સરસ ફૂલ્યો છે. તો હવે આને હું પલટાઈ પણ દઈશ.
પલટાઈ દીધો. કેટલો સરસ ક્રિસ્પી ને કેવો સરસ થયો છે, હે ને? તો હવે બીજી બાજુ પણ થવા દઈશું આવી રીતે. તો 10 મિનિટ માટે ઢાંકીને રહેવા દઈશ. ગરમ ગરમ હાંડવો બનીને રેડી છે. જો કેવો સરસ થયો છે, જુઓ તમે. તાવડીમાં બનાવ્યો છે, કેવી મજા આવે. એકદમ સોફ્ટ અને એકદમ ક્રિસ્પી. આને હું પીસીસ પણ તો કરીને તમને બતાવી દઈશ. જો કેટલો સરસ થયો છે, યમી યમી થયો છે ને. એવી રીતે હું બીજા પણ બનાવીને રેડી કરી દઈશ.